રહ્યા છે, કઈ રીતના જોવાનું? વેરી ગુડ મોર્નિંગ પ્રીતિ, જગદીશભાઈ એન્ડ ઓલ વ્યુઅર્સ. તો આઈ થિંક માર્કેટ આપણે જે રીતે જોયું એક એક્સ્ટ્રીમ કરેક્ટિવ મૂવ આવ્યો 22,100, પછી આપણે જોયું એક સારું એક રનઅપ આવ્યું અને વી વર લુકિંગ એટ અ રેઝિસ્ટન્સ ઓફ 24,200. ફ્રાઇડેના આપણે જોયું કે 24,074 કે એવું કાંઈ હાઈ થયું અને આજે વી આર સીઈંગ અ ગેપ ડાઉન. સો જે રીતે આપણે જોઈએ છે ગેપ ડાઉન છે, તો જ્યાં સુધી 23,500 લેવલ્સ હોલ્ડ કરે છે તો હજી રેન્જ બાઉન્ડ કહી શકીએ. ઓફકોર્સ આ આખી જે મૂવ આવી છે ઇટ ઇઝ ઓનલી અ બાઉન્સ બેક. 25,200ની ઉપર જ્યારે નિફ્ટી જાય તો આપણે કહીએ કે માર્કેટ સ્ટ્રેન્થમાં આવી ગઈ છે. બટ હેવિંગ સેડ દેટ દેર આર વેરિયસ સ્ટોક્સ. એટલે અત્યારના બી જે રીતે આપણે ઇન્ડેક્સની વાત કરીએ છીએ તો 23,500 ઇઝ અ લેવલ ટુ વોચ ફોર. અગર ઈ લેવલ્સ તૂટે છે અને એની નીચે આપણે ક્લોઝ જોઈએ તો ફરી એકવાર સેલિંગ પ્રેશર દેખાશે અને ન્યૂ રાઉન્ડ ઓફ ડાઉનવર્ડ મૂવ આવી શકે. સો ઓફકોર્સ એઝ ફાર એઝ ટ્રેડિંગ પર્સપેક્ટિવ ઇઝ કન્સર્ન, બહુ કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈને આવી રીતે કરવું અને જે લેવલ્સ હું આપું છું એ ધ્યાનમાં રાખવા. અને હેવિંગ સેડ ધેટ ઘણા સ્ટોક્સ આપણે જે જોઈએ છે કે સારા સપોર્ટ લેવલ્સ પર બી આવી ગયા છે. સો વેલ્યુ બાઇંગ ઇન ડિફરન્ટ લેવલ્સ, એટલે હરેક ઘટાડામાં ખરીદી કરી શકો તો આઈ થિંક લોંગ ટર્મ પર્સપેક્ટિવથી સારા રિટર્ન્સ મળી શકે. ટુ નેમ અ ફ્યુ, જેમ કે ભારતી એરટેલ 1780 1750નો એક વીકલી સપોર્ટ પર આવી ગયેલું હતું અને ત્યારબાદ આપણે જોઈએ છીએ ઓલરેડી ₹100 રનઅપ. એ રીતે જ આપણે જોશું કે ઘણા ડિફેન્સ સ્ટોક્સમાં બી સારું એવું રનઅપ આવી ચૂક્યું છે. સો આઈ વુડ સે દેટ વેલ્યુ બાઇંગ બી કરવાનું, બટ ટ્રેડર્સે જરૂર ધ્યાન દેવું. તો વેલ્યુ બાઇંગ, યસ.